ધોરણ 10નું પરિણામ જાહેર થતાં ડબોલી સ્થિત મણિબા વિદ્યા સંકુલ સ્વર્ગવાસ સુરેશ વિદ્યા મંદિર જેમાં માધ્યમિક શાળાનું પરિણામ ખૂબ જ સરાહનીય આવ્યું છે। શાળાનું પરિણામ ગુજરાતી માધ્યમે 98.11%, અંગ્રેજી માધ્યમનું 91.15% આવ્યું છે। A1 ગ્રેડ સાથે 6 વિદ્યાર્થી તથા A2 ગ્રેડ સાથે 18 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી ગુલદસ્તા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। મારું નામ ઘોઘારી અર્ચિતા જયેશભાઈ છે। હું ધોરણ 10માં મેં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। હું મણિબા વિદ્યા સંકુલ તથા સ્વ સુરેશ માધ્યમિક શાળામાં મેં અભ્યાસ કર્યો છે। A1 ગ્રેડ પાછળનું કારણ મેઇન છે એ છે કે મારી મહેનત ઉર્ફ અને મારા સર્વે શિક્ષકોની મહેનત અને આ સંચાલકો અને મારા આચાર્યશ્રીની મહેનત પાછળનું આ કારણ છે। તો હું ખૂબ ખૂબ ધન્યવાદ છું અને મારા વડીલો અને મારા માતા પિતાનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે। એટલે એને અર્થાત એટલે મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। 99.64% અને 96% મેં પ્રાપ્ત કરેલા છે। આખા વર્ષ દરમિયાન વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ એવી રીતે ઘણી બધી ટેસ્ટ દ્વારા અમારું માર્ગદર્શન પૂરું પાડતા હતા। અમને જ્યાં તકલીફ પડતી હતી ત્યાં અમને પર્સનલી સમજાવતા હતા। અમને કોઈ મૂંઝવણ ન થાય, અમને પરીક્ષાનો ડર ન લાગે તે માટે ઘણા સેમિનાર એવા કે અમને પર્સનલી એવી ઘણી સૂચનો મળ્યા છે કે નહીં, બોર્ડ એવું કાંઈ મેઇન કાંઈ છે નહીં, તમે જેવી રીતે પરીક્ષા આપો છો એવી રીતે જ આપવાની છે અને તમે જરૂર સફળતા પ્રાપ્ત કરશો એવો અમને નિશ્ચિત દ્રઢ લેવડાવ્યો હતો અને આજે હું આ મુકામ પર પહોંચી છું, એનો ખૂબ ખૂબ આભારી છું। મારું નામ આશોદરિયા દક્ષાબેન છે। હું મણિબા વિદ્યા સંકુલ સ્વ સુરેશ માધ્યમિક શાળામાં આચાર્ય તરીકેની કામગીરી નિભાવું છું। આજે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે અને એમાં અમારી શાળાનું રિઝલ્ટ 97% આવ્યું છે। 6 વિદ્યાર્થી એવી છે જેણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એ પણ ફક્ત છોકરીઓ જ છે અને અમારી શાળાની અંદર 104 વિદ્યાર્થીઓ ભણે છે, જેની અંદર ફક્ત 4 કે 5 જ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે નબળું પરિણામ પ્રાપ્ત, બાકીના બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્ક્સ લાવી અને શાળાનું અને એના માતા પિતાનું નામ રોશન કર્યું છે। શાળાની અંદર અમે વિદ્યાર્થિનીઓને સતત એવું માર્ગદર્શન પૂરું પાડતા હતા કે તમને કંઈ પણ મૂંઝવણ હોય તો તમે શિક્ષકોને આવીને વારંવાર પૂછી શકો છો। અમે એવો સેમિનાર પણ આયોજન કરીએ છીએ જેથી કરીને બાળકોને જે બોર્ડનો જે હાવ છે કે બોર્ડની પરીક્ષા કેવી હોય છે, ત્યાં જઈને શું કરીશું, એ હાવ પણ અમે બાળકોનો દૂર કર્યો છે જેથી કરીને બાળક એકદમ સંપૂર્ણ મનથી પરીક્ષા આપી શકે છે। હરેશભાઈ દાણીધારિયા, હું અહીંયા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું। મણિબા વિદ્યા સંકુલ અને સ્વ સુરેશ વિદ્યા મંદિર શાળાનું ખૂબ સરસ આજે વિદ્યાર્થીઓ પરિણામ લઈ આવ્યા છે। વિદ્યાર્થીઓની ખૂબ મહેનત, એમના માતા પિતાની મહેનત અને સમગ્ર સ્ટાફની ખૂબ મહેનતને લીધે ખૂબ સરસ પરિણામ આવ્યું છે। એ બદલ હું વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।